તમારો પ્રિય અને લાડકો ગુજ્જુ બોય. તો આપનું સ્વાગત છે મારી ચેનલમાં. મિત્રો, આપણે જે રીતે જોયું હતું પાસ્ટ વિડીયોમાં કે મેં અમુક ટૂલ્સ પરચેસ કર્યા હતા કે ભાઈ એમાં સ્ક્રૂ ડ્રાઈવરનું સેટ તમને બતાવ્યું હતું, ઓપનર બતાવ્યું હતું અને સાથે સાથે એક મેગ્નિફાયર પણ બતાવ્યું હતું કે કઈ રીતે એનો ઉપયોગ કરવો અને સાથે સાથે ટફન ગ્લાસ કઈ રીતે ચેન્જ કરવો એનો પણ મેં આપને લાઈવ ડેમો બતાવ્યો હતો. તો મિત્રો, હવે એ જ રીતે આજનો જે ટોપિક છે ને એ પણ સિમ્પલ અને સાથે સાથે બહુ ઇન્ટ્રોડક્ટરી છે કે આપણે મોબાઈલ રિપેરિંગની કોર્સમાં એન્ટર થાય છે તો એક માઇનોર કોન્સેપ્ટ છે એ સમજવો બહુ જરૂરી છે. અને એ જે ડિફરન્સ છે ને એ બે કોન્સેપ્ટ વચ્ચે એ સાવ ઝીણો એવો છે, પણ એમાં આપણે શું આગળ ઉપયોગતા આવશે એની મોબાઈલ રિપેરિંગ કોર્સમાં એ હું તમને આગળ જણાવીશ. તો ચાલો જોઈએ આપણે કયો કોન્સેપ્ટ કરવાનો છે. કેમ છો? તો મિત્રો, આજનો જે આપણો ટોપિક છે ને એ છે એસી અને ડીસી પાવર, એક અલ્ટરનેટ કરંટ અને સાથે સાથે બીજો આવે છે ડાયરેક્ટ કરંટ. હવે મિત્રો, અલ્ટરનેટ કરંટ અને ડાયરેક્ટ કરંટ વચ્ચેનો ડિફરન્સ તો આપણે જોશું, પણ કોઈ બી ડિફરન્સ આપણે સમજવા પહેલા આપણે કોઈ પણ મીનિંગ અને સાથે સાથે એનું પ્રોગ્રામિંગ શું છે ને એ સમજવું પડે. હવે મિત્રો, એસી અલ્ટરનેટ કરંટ, તો કે ભાઈ અલ્ટરનેટ કરંટ એટલે જેનો જે પાવર સપ્લાય હોય છે ને એ એક ડિરેક્શનમાં ન હોય. એનું પાવર સપ્લાય કાં તો એ ટુ બી જતું હોય, માની લ્યો એ ને બી બંને એક છેડા છે, એ ટુ બી એ જાય અને ઘણીવાર બી ટુ એ જતો હોય. એટલે પાવર ફ્લો ફ્રોમ વન ડાયરેક્શન ટુ એની ડાયરેક્શન, એને કહેવામાં આવે છે અલ્ટરનેટ કરંટ. હવે સાથે સાથે ડાયરેક્ટ કરંટ કોને કહેવાય? કે ડાયરેક્ટ કરંટ છે ને, માની લ્યો એ પોઈન્ટ થી બી પોઈન્ટ છે એવડો પાથ છે, તો ડાયરેક્ટ કરંટ એક એ પોઈન્ટ થી બી પોઈન્ટ સુધી જ જઈ શકે, પાછો બી થી એ રિવર્સ આવતો નથી. એટલે કરંટ ફ્લોઝ ઇન વન ડાયરેક્શન, ઇટ ઇઝ નોન એઝ ડાયરેક્ટ કરંટ. ને કરંટ ફ્લોઝ in A to B or B to point A is known as alternate current. હવે આને આપણે બે સિમ્પલ સેન્સમાં સમજીએ એક્ઝામ્પલ દ્વારા. તો મેં આપણું જે વોલ સોકેટ હોય છે, આપણી ભાષામાં જે કહેવાય ને કે કેબલ નહીં, આપણા જે ચાર્જર પોઈન્ટ હોય છે એમાં કઈ રીતે હોય છે, તો કે એ ચાર્જર પોઈન્ટમાં છે ને, ચાર્જર પોઈન્ટ સુધીનો જે કરંટ આવતો હોય ને એ હોય છે અલ્ટરનેટ કરંટ. અને આપણા ઇન્ડિયામાં અપ્રોક્સિમેટ મેજર કરવામાં આવ્યું છે ફિઝિક્સની ભાષામાં કે એમાં 230 વોલ્ટેજ હોય છે, 230 વોલ્ટેજ હોય છે એસી કરંટ. હવે આપણા મોબાઈલને તો શું છે, આપણા મોબાઈલમાં તો માત્ર ને માત્ર ડીસી કરંટ જ હોય છે. તો હવે સૌથી પહેલા એસી માંથી ડીસી કઈ રીતે થાય, તો કે એનો એક કોન્સેપ્ટ આવે છે રેક્ટિફાયર ડાયોડ મૂકવામાં આવે છે, એ આપણે પછી જોશું. પણ હવે મેઇન આપણું જ્યાં સમજવાનું છે એ એસી ડીસી. હવે આપણું જે વોલ સોકેટ છે એમાં તો એસી કરંટ જ આવે છે અને મેં તમને જે રીતે કીધું એ રીતે 230 વોલ્ટેજ હોય છે. હવે આપણા મોબાઈલની કેપેસિટી કેટલી હોય? મોબાઈલમાં પહેલા તો જોશે આપણને ડીસી કરંટ, અને મોબાઈલની કેપેસિટી માત્ર 5 વોલ્ટેજની હોય. તો એ સૌથી પ્રથમ તો શું કામ કરે, 230 વોલ્ટેજને એસી માંથી 5 વોલ્ટેજમાં ડીસીમાં કન્વર્ટ કરવા પડે. એટલે એસી કરંટ છે એ પાસ આઉટ તો થાય જ છે, ચાર્જિંગમાં તો આવે છે, પણ ચાર્જિંગમાં એવા ફંક્શનરી હોય છે, એવા ડાયોડ મૂકવામાં આવે છે કે એસી માંથી પહેલા ડીસીમાં કન્વર્ટ થાય અને એમાંથી માત્ર 5 વોલ્ટેજ જ આપણે જ્યારે ચાર્જિંગ ભરાવીએ છીએ આપણા ફોનમાં, તો એ માત્ર 5 વોલ્ટેજ અને એ પણ પ્યોર ડીસી નીકળે છે. એટલે આપણે મેઇન મોબાઈલ રિપેરિંગ કોર્સ છે એમાં મેઇન કયો કરંટ આવશે, તો કે ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટ. હવે તો મિત્રો, હવે આપણે અલ્ટરનેટ કરંટ શું છે ને ડાયરેક્ટ કરંટ શું છે એ બંને આપણે સમજી લીધું અને બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ એ સમજો. પણ હવે જે મેઇન છે કે આપણે એ સમજી ગયું કે ભાઈ મોબાઈલ રિપેરિંગ કોર્સમાં આપણે એન્ટર થાય છે તો આપણે ડીસી કરંટ, ડાયરેક્ટ કરંટની જરૂરિયાત હોય છે. પણ હવે ડાયરેક્ટ કરંટ કઈ રીતે ફ્લો કરે છે, એમાં મેઇન બે કોર એલિમેન્ટ્સ ક્યાં હોય છે? તો આપણે એમાં મિત્રો ફિઝિક્સની લેંગ્વેજમાં અને આપણી મોબાઈલ રિપેરિંગની લેંગ્વેજમાં બે વાયર હોય છે. એક પ્લસ વાયર હોય છે પોઝિટિવ અને એક સાથે સાથે હોય છે નેગેટિવ, એટલે બ્લેક વાયર. હવે અત્યારે આપણે ફિલહાલ આ તો સ્ક્રૂ ડ્રાઈવર છે, પણ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે આ બંનેને સમજીએ કે આ રેડ કલરનું જે છે ને એ પ્લસ વાયર છે અને બ્લેક કલરનું જે છે ને એ નેગેટિવ વાયર છે. હવે આ બંનેનું મેઇન કામ શું છે? ડાયરેક્ટ કરંટમાં આ બંનેનું કામ શું છે? તો સાવ સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું મિત્રો,
કે આપણે નગરપાલિકા છે ત્યાંથી પાણી આવે છે, આપણે એનો ઉપયોગ નાવામાં, વાસણમાં, ધોવામાં બધામાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો હવે એ જે ઉપયોગ થયા પછી એ પાણીનો નિકાલ ક્યાં થાય? તો કે ગટર થ્રુ. આપણે જે પાણી આવે છે એ પાછું ગટર થ્રુ જાય તો છે. એવી જ રીતે સેમ આમાં પણ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ માટે શું હોય તો કે પ્લસ છેડો છે ને એ પાવર આપણે એન્ટર થાય છે, પણ હવે એ પાવરનો પાછો નિકાલ કરવા માટે કંઈક વાયર તો જોઈએ, કંઈક એનો વે જોઈએ, તો એ આવશે એના માટેનો નેગેટિવ. એટલે બંને ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે મહાનગરપાલિકામાંથી પાણી આવે છે આપણા સુધી ન પૂગે તો કંઈ કામનું નથી, ત્યાંથી રિટર્ન થઈ જાય, આપણા સુધી પૂગે જ નહીં તોય કામનું નથી, સાથે એનો નિકાલ ન થાય તો એનો કંઈ અર્થ નથી. એટલે જ બે એલિમેન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડાયરેક્ટ કરંટમાં, અને આપણા મોબાઈલમાં બધે જ પોઝિટિવ અને નેગેટિવ વાયર હોય છે. હવે આપણે જે રિપેરિંગ લેંગ્વેજ છે ને એમાં જે આપણું જે બ્લેક એટલે નેગેટિવ ફ્લો જે હોય છે ને એને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે છે. આપણામાં એમ કહેવાય છે કે કોઈ બી એક વાયર તમે બતાવી શકો ને બીજો ઓટોમેટિકલી ગ્રાઉન્ડ થઈ જાય. હવે એનું મેઇન મહત્વ શું છે તો કે આપણે જ્યારે પણ ચીપ લેવલનું કામ કરતા હોય છે, આપણે મધરબોર્ડનું હોય છે, સીપીયુ હોય છે, આઈસી છે, બોલિંગ ને બધું કરતા હોય છે, તો સામાન્ય કંઈ બી વસ્તુ હોય તો આપણે એને ચેક કરી શકીએ. આપણે કોઈ પણ હોય, પાણી માપવાનું મીટર આવે છે, ઇલેક્ટ્રિસિટી માપવાનું મીટર આવે છે, એમ આમાં એક મલ્ટીમીટર કરીને આવે છે કે જેમાં તમે પોઝિટિવ નેગેટિવ ફ્લો વ્યવસ્થિત જોઈ શકો. અને મેઇન મહત્વ એ કે પોઝિટિવ નેગેટિવ વાયર છે તો તમને એ ખ્યાલ આવે કે ભાઈ કયો વાયર નેગેટિવ ગ્રાઉન્ડ કર્યો છે, કયો વાયર મધરબોર્ડમાંથી જાય છે, અને કઈ રીતે ફોલ્ટ ચેક કરી શકીએ. હવે માની લ્યો એક આપણે ફોર એક્ઝામ્પલ લઈએ કેપેસિટર છે, એ આપણે આગળ ટૂલ્સ આપણે એના જે સ્પેર પાર્ટ સમજશું એમાં કેપેસિટર શું છે બધું આવશે. પણ હવે માની લો કેપેસિટર છે તો એ પેરેલલ લાગતું હોય, મતલબ એક છેડો એનો પોઝિટિવ હોય અને એક છેડો એનો નેગેટિવ હોય, અને બેયની વચ્ચે એક સિલ્વર ફોઇલ રાખવામાં આવે જેથી કરીને સ્વિચિંગ ન થાય. હવે માની લો કે એ શોર્ટ થયું છે તો આખા મધરબોર્ડમાં તમને ખબર કેમ પડશે કે કેપેસિટરનો જ ફોલ્ટ છે? એ લાગે છે પેરેલલમાં, એટલે એક પોઝિટિવ અને એક નેગેટિવ આવશે, બરાબર. હવે જે કેપેસિટર આપણું જે છે એનો એક છેડો પોઝિટિવ સાઈડ હોય પ્લસ સાઈડ, અને એક છેડો હોય છે નેગેટિવ સાઈડ, એટલે કાળો આપણે જે રીતે વાત થઈ. હવે કેપેસિટર શોર્ટ થાય છે તો એ તમને ખ્યાલ કેમ આવે? તો આપણે મલ્ટીમીટર દ્વારા એને ચેક કરવામાં આવે. મેં તમને જે રીતે વાત કરી કે આપણું આખું મધરબોર્ડ પીસીબી હોય છે એ આખું એને ગ્રાઉન્ડ કરીને નેગેટિવ છેડો આપવામાં આવે. તો આપણો જે લાલ કલરનો પ્રોબ હોય ને તમે ક્યાંય પણ ગ્રાઉન્ડમાં મધરબોર્ડમાં રાખી શકો. અને સાથે સાથે કેપેસિટર શોર્ટ થયું હોય ને તો એ બીપ મારે, મલ્ટીમીટરમાં બીપ મારે. તો એ એક નાનું માઇનર એક્ઝામ્પલ છે કે જેના દ્વારા તમે ફોલ્ટ ડિટેક્ટ કરી શકો કે ભાઈ આપણું ખરેખર કેપેસિટર ઉડ્યું છે, બીજી કઈ આઈસીમાં તકલીફ છે, મધરબોર્ડમાં બીજે ક્યાં તકલીફ છે, શું છે, એના માટે બે એલિમેન્ટ્સ આપ્યા હોય છે, પોઝિટિવ લાલ અને નેગેટિવ બ્લેક. તો મિત્રો આજે જોયું કે આજના વિડીયોમાં આપણે મુખ્ય બે પાવર સમજ્યા, એક અલ્ટરનેટ કરંટ અને એક ડાયરેક્ટ કરંટ. અલ્ટરનેટ કરંટને ફિઝિક્સની ભાષામાં કહેવામાં આવશે એસી અને ડાયરેક્ટ કરંટને કહેવામાં આવશે ડીસી, એના શોર્ટ ફોર્મ છે. સાથે સાથે ડીસી સપ્લાયમાં આપણે કયા બે મેઇન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે એ સમજ્યા, પોઝિટિવ અને નેગેટિવ વાયર. કે ભાઈ એનું આપણે મોબાઈલની રિપેરિંગની દુનિયામાં આપણે એન્ટર થાય છે તો એનું મેઇન શું મહત્વ છે, એના શું રોલ્સ છે એ મેં આપણે આજે સમજાવ્યું તમને. મિત્રો જો આપને મારી ચેનલ ઇન્ફોર્મેટિવ લાગી હોય તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, અને કાંઈ બી તમારા રિવ્યુ હતો, કાંઈ બી ક્વેશ્ચનિંગ હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અને મળીએ છીએ નવા વિડીયો સાથે.